યાત્રાધામ દ્વારકામાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું। ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું। રૂપેણ બંદર પર રહેતા ગંભીર ગુના સાથે સંકળાયેલ લોકોના ઘર પર બુલડોઝર ફેરવાયું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા। મામલતદારની ટીમ સાથે રહી ડિમોલિશન હાથ ધરાયું। આ દબાણમાં 770 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી। દબાણ કેસની સંપૂર્ણ વિધિ કર્યા બાદ પણ તેમને 3 દિવસની તેમનો ઘરનો માલસામાન કાઢી લેવાની આખરી નોટિસ આપ્યા બાદ આજરોજ તેમનું ડિમોલિશન કરવામાં આવેલ છે। દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર જે દબાણ કરેલા હતા તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચાર ઈસમોના ગેરકાયદેસર જે અધિકૃત કરેલું હતું તેમના મકાનોને દૂર કરવામાં આવી રહેલ છે। સરસ મજાની નોકરી કરતો શિક્ષક બની ગયો બાટલા ચોર। જામનગર જિલ્લાની આંગણવાડીઓમાંથી છેલ્લા 6 મહિનામાં રાધણ ગેસના 11 બાટલાની ચોરી થઈ। એની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખંભાળિયાના સસ્પેન્ડેડ શિક્ષકને ઝડપી અને ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો। તેમણે જામનગરની ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની આંગણવાડીઓમાંથી રાધણ ગેસના બાટલાની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે। આ સસ્પેન્ડ શિક્ષકે ચોરી કરેલ બાટલા ઉપરાંત બાઇક મોબાઈલ પોલીસે કબજે કર્યા છે। પૂછપરછમાં તેણે છેલ્લા 6 મહિનામાં જિલ્લામાં 11, દ્વારકા જિલ્લામાં 10 અને પોરબંદર જિલ્લામાં 5 આંગણવાડી મળી કુલ 26 આંગણવાડીમાંથી રાધણ ગેસના બાટલા ચોર્યા હોવાની કબૂલાત કરી। एक आरोपी कांतिभाई नकुम इसको अरेस्ट किया गया है। ये जो आरोपी है कांतिलाल मकुम, ये जाम खंभालिया के तालुका कोटा गांव की प्राथमिक शाला में एक सस्पेंडेड टीचर है। इसका एमओ ये रहता था, ये जो भी आंगनवाड़ी सेंटर्स है उनकी रेकी करता था और जब इसे सही समय लगता था आंगनवाड़ी सेंटर्स का ताला तोड़ के उधर से गैस सिलेंडर्स चोरी करके ले जाता था अपनी 2 व्हीलर पे। જૂનાગઢના ભવનાથ મંદિરમાં આવ્યું છે વહીવટદારનું શાસન। સૌપ્રથમ વખત વહીવટદારનું શાસન આવ્યું। મહંત હરિગીરીની મુદત પૂરી થતાં આ નિર્ણય કરાયો। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરાઈ છે। ભવનાથ મંદિર મહંત પદ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે। તો મહંત હરિગીરીની મુદત પૂરી થઈ ચૂકી છે અને હવે અહીંયા વહીવટદારનું શાસન આવી ગયું છે। ભવનાથ મંદિર મહંત પદમાં એક મોટો વળાંક। પહેલી વખત અહીંયા મંદિરમાં વહીવટદારનું શાસન છે। જૂનાગઢમાં જે આ મંદિર છે એ પહેલેથી જ વિવાદમાં રહ્યું હતું, કારણ કે ભવનાથ મંદિરમાં વહીવટ કોણ કરે તેને લઈને સંતો વચ્ચેનો જે વિવાદ હતો, ગાદીને લઈને વિવાદ હતો, એ ચરમસીમા પર હતો। અને હવે નજર ટોપ 3 સમાચારો પર।